નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતી ફિલ્મમાં અમદાવાદની અભિનેત્રીઓએ આપેલ યોગદાન વિશે વાત કરીશું. જેમાં આજે આપણે અમદાવાદની લોકપ્રિય અભિનેત્રી રૂપા દિવેટિયા વિશેની વાત કરીશું. રૂપા દિવેટિયાએ અમદાવાદ જ નહીં પણ મુંબઈ તથા વિદેશમાં નાટકોમાં અભિનય દ્વારા પ્રેક્ષકોના દિલ પર એક અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો રૂપા દિવેટિયાની વિશે આપણે જો જાણકારી મેળવીએ તો જ્યારે કલાકારો તેમના નામને બદલે તેમને ભજવેલી ભૂમિકાના નામથી ઓળખે, એ જ તેમની લોકપ્રિયતાનો સાચો પુરાવો છે, અને તે છે રૂપા દિવેટિયા. રૂપા દિવેટિયાને લોકો રાધાના નામથી અમદાવાદમાં વધુ જાણતા હતા, કારણ કે દૂરદર્શનની પ્રથમ વ્યાપારિક શ્રેણી નિર્માતા CM પટેલ અને દિગ્દર્શન ચંદ્ર બહેલની હું તો હુંતીએ ખૂબ જ અમદાવાદમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી. અને આ સિરિયલમાં રૂપાબેને રાધાના પાત્રની અનોખી રીતે ભજવેલું. તેથી અમદાવાદ દૂરદર્શનના પ્રેક્ષકો તેમને રાધાના નામથી વધુ જાણતા હતા. તે તેમની અભિનયની પરાકાષ્ઠા કહી શકાય. તેમની કારકિર્દીની વાત કરીએ તો તેમણે અમદાવાદની ઉસ્માનપુરા વિદ્યાનગર શાળામાં અભ્યાસ કર્યો અને સાથે સાથે અભિનયની યાત્રા પણ શરૂ કરી. અને ત્યારબાદ તેમને ભારત તથા વિદેશમાં અસંખ્ય નાટકો દ્વારા પણ લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે. નાટક ઉપરાંત સિરિયલો તથા ફિલ્મોમાં પણ તેમણે પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે. ટીવી સિરિયલ કરતાં તેમને વધુ નાટકોમાં રસ છે, અને તેમને મનગમતું નાટક શકુંતલા વિદાય છે. તેમને અમદાવાદની મૃણાલિની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈની દર્પણ એકેડેમીમાં પણ અભિનય અને નૃત્યની તાલીમ લીધેલી છે. તેમની વાત કરીએ તો હરીશચંદ્ર તારામતી નામના નાટકમાં હરીશચંદ્રના પુત્ર રોહિતનું પાત્ર માત્ર 3 વર્ષની ઉંમરે ભજવીને અભિનયની યાત્રા શરૂ કરી. આમ અભિનય ક્ષેત્રે તેમનો પ્રવેશ અને ત્યારબાદ તેમને નાટ્ય યાત્રા સતત શરૂ કરી હતી. તેમના નાટકો જોવા જઈએ તો ગુજ્જુભાઈની ડબલ ધમાલ, હળી મળીને સાથે રહીએ, દર્પણની આરપાર, બંધ હોઠોની વાત, શુભચિંતક, વહાલી મમ્મી, ઉત્તરના તાંતણે બંધાયા, જીવવું તો વટથી, સંભવ અસંભવ, ઘર એક મંદિર, આયુષ્યમાન ભવ, મહારથી, હિન્દી સિરિયલો કુસુમ, કલશ અને હાલમાં જે ચાલી રહી છે ये रिश्ता क्या कहलाता है. અમદાવાદથી મુંબઈ તેમને પ્રયાણ કર્યું. તે મુંબઈના લોકપ્રિય નાટ્ય અભિનેતા અને દિગ્દર્શક ફિરોઝ ભગતના નાટક શુભચિંતકથી તેમને મુંબઈમાં નાટ્ય ક્ષેત્રે પ્રવેશ કરેલો. પછી આ બધા નાટકોમાં તેમણે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને દેશ વિદેશમાં અસંખ્ય નાટકો કરેલા હતા. તેમની ગુજરાતી સિરિયલોમાં જોઈએ તો હું તો હુંતી, રિદ્ધિ સિદ્ધિ, મને બચાવો, અંતરના એકાંત, અંતરના અજવાળા, મોટા ઘરની વહુ, માથા ભારે મંજુલા, બા રિટાયર થાય છે, ફફડાટ, અંબા જેવી અનેક સિરિયલોમાં અનેક એપિસોડોમાં પોતાની ભૂમિકા દ્વારા લોકપ્રિયતા હાંસલ કરેલી. અને તેમની ગુજરાતી ફિલ્મો જોઈએ તો સ્નેહના સગપણ, પડકાર, દરિયાચોરું તથા અન્ય ફિલ્મો ગુજરાતી હતી. આમ અભિનય ક્ષેત્રે અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર રૂપા દિવેટિયા વિશે આપણે સિનેસરિતામાં ટૂંક જ સમયમાં વધુ વિગતે તેમની મુલાકાત દ્વારા વાતચીત કરીશું. આવા કલાકારોને ગુજરાત
ની રંગભૂમિ, સિરિયલ તથા ફિલ્મોમાં અનેરું સ્થાન મેળવનાર રૂપા દિવેટિયાને અભિનંદન આપી એટલા ઊંચા છે. અસ્તુ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.